ઘરડા ગાડા વાળે એ જૂની કહેવત છે। એ કહેવત મુજબ હવે સરકારમાં પણ આવી રહ્યું છે। ગઈકાલે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। તેમાં આ જૂના જોગીઓને લેવાની વાત થઈ છે, કેમ કે આ નવા નિશાળિયાઓથી આ સરકાર ચાલે તેમ નથી અને આ કઠપૂતળીની સરકાર ક્યાંય ચાલે એમ પણ નથી। ગોપાલ ઇટાલિયાએ આખું વાતાવરણ ફેરવી નાખ્યું અને ઉપરથી રાહુલ ગાંધીએ પણ વોટ ચોરીનો આરોપ મૂકી આ વાતાવરણ ફેરવી નાખ્યું છે। તેથી હવે જૂના જોગીઓને યાદ કરવા લાગ્યા છે અને બે ચાર જૂના જોગીઓ પણ આવે તો નવાય નહીં। હવે ગઈકાલે જોવું રહ્યું કે કોણ આવે અને કોણ જાય। જય માતાજી।